જો બાપા તમે આયા આયા રે હા ઓ આયા હું આ હવે પેલા તે કરતી ના હે नहीं सामने बेटा तुमने थोड़ा कम खाया लगता है અરે પૂજારી મહારાજ પેલા પ્રભુને જમાડી લઉં પછી તમે બી જમી हम मेथवाड़ा नहीं खाती ना है हम ओरिजिनल साधु बाबा है હેઠવાળો નો કહેવાય પૂજારી મહારાજ પ્રસાદી કહેવાય ये होते हैं सिखा बोलता हो खरा ए पुजारी અને कोई बात नहीं जमान देती ना है ઓરિજિનલ છે ઓરિજિનલ છે सही है तुम तुम ना ना यार चलो बैठ जाओ जल्दी वो बाबा को नहीं देती ना है ए वो भी बाबा है वो तो ओरिजिनल बाबा है हम बाबा नहीं है फिर भी बाबा बनाइए अभी काम नहीं करेंगे तो सही में बाबा बन जाएंगे ऐसा लगता है कहीं नहीं थारी नहीं मारती ना हो तो बाबा कहती ना है ये તેને પરોણા ઘેરે આવો કનૈયા મોરા લા 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 થાકી ગયો ભેગો જા વિક્રમ ઠાકોર નરેશ જનુડિયા રમે મહેતા આવું તેરું બાપ આવું અરે પૂજારી મહારાજ હું ભૂજારી મહારાજ
આવું જ વિક્રમ ઠાકોરે કોઈ ફિલ્મમાં નથી કર્યું. આજ કઈ એવું બનાવ્યું છે. બોલો ભક્તરાજ બોલો. એ તું આ પ્રભુ જમતા કેમ નથી પૂજારી મહારાજ? ઈ થોડા જમે અમને જમાડ્યા પેલા કે અમારા થકી તો હોય અમારા પેટમાં પડે એટલે ભગવાનનું રૂપ કહેવાય. ક્યારે બાવા કોઈને હોય તો સમજો લગ્ન થઈ ગયા એ વાત નો કરતા આવે. મને ખબર અરે બાજી લગ્ન થઈ ગયા. અરે પૂજારી મહારાજ તો મારા સાચા ભગવાન જેવા છે. સાચો ભગવાન બોલા અમને બાવા જ ગયા હતા ટકો કરાય આવ્યા ક્યાં ગયા હતા બાપુ? તિરુપતિ બાલાજી. એને પૂછો દોરા આવી ગયા નથી મળ્યા. જો અંદર કાળા હે જો મારા સાચા ભગવાન જેવા છે પૂજારી મહારાજ. ચાલે જોવા ચાલ બેટા ડુંગર કા હું લગાતા હું તમારા અવાજને શું થઈ ગયું? હું મારા દુઃખ ને કોઈ નથી કહેવાય. એ ડુંગરા લગા તું મારા સામું જોમાં ભગવાન જો સેમ એ કોઈ ભગવાન ભાઈ છોકરા ને એકચ્યુઅલી છોકરા છે. છોકરા ચાલશે છોકરા ચાલશે એકચ્યુઅલી મારા સાચા ભગવાન જેવા છે. જોડિયા દાંત કાઢી રહ્યા છે. ભગવાન તમારે જાઓ કમાય અમારે જોઈએ ને ઘડિયા માલ તમે તો જોવો જ છો. અમારે ત્રીજી વાત રહેવા દે. ભગવાન જો આની બાપા હા પૂજારી મહારાજ. હારું બાપા દાંત બાત કાઢો મોઢું કરે મારી કરી બાપા. આ ખોટો ખોટો ધોળા ડુંગરો બોલો હું કેમ સમજાય તો બોલું ને. આ ખોટો ખોટો ધોળા પથ્થરનો ડુંગરો પકડી તું આને બોલ તું કઈ હું મૂંગો રે છે ક્યાં ગયા? ઓ ભાઈ આને કઈ બોલાવો. આ ખોટો ખોટો ધોળા પથ્થરનો ડુંગરો ખોટું ખોટું પથ્થરનો ડુંગરો. આ નીચેની નદી નીચે નદી. નદી વાળું થાય હે? નદી વાળું થાય શું નહીં આવે? હું ન આવી તો મેં છે ગીતા કાઢ્યા આવડી ગયું કરત એક વાત એક વાત માર મારા મત એક વાત ગાવો બનાવશો ખરી લાગે છે. ઈ હારું હે બાપા કોને કેવો હે કઈ નો થાય હાલો કરો પીછે નદી જાય. નદીમાં મારો ઢેકળો છે જય દ્વારકાધીશ. તમારે કુંપણીઓ ઉડી જાય. આહા જે લાડો ને લાલ છે રે પૂજારી સમો નર ભેગો. યા જે બાપી પૂજારી મુંડને જગો ને દીધા. ફેંકી દીધો સમુદ્રની પાર.
તારી વારે દ્વારકાનો નાદ આવશે બગા એ પીડા પીડા પિતાંબર દેદી મે પહેર્યા અને વળી કેસર યો પીલા કલલા મને તો બને અજવાલા ગોધોને અજવલ રાજવે અરે રે કનૈયો વેલી કરે દેદી નિવારા કાનુડા તારી કાનુડા તારી મોડ લે અને મારા ચુકડે છોટી ગઈ આ તો કેલી કરી ઓલી ગોકળની બધી મેં ગોપીઓ અરે રે હું તો ઓલો કલરી વાળો જેવી ઓલો કાન અને કાનુડો ડૂબી રહ્યો છે તો ચાલ મધુરી મોલીથી સોનાની દ્વારકા રચના મારા ભક્તને આપો દર્શન આપું અરે આજ જોજો રે ભગતાઈ મધો હારી નો જાતા
આહા પ્રભુએ કપારે પાટો બાંધ્યો છે, રુધિરની ધારા વહી રહી છે. તો ચાલ હું એને પૂછી લઉં, આ માર્ગ તમને કોણે માર્યા? હે આજે લલાટે પટારે પ્રભુ સેના રે બાંધ્યા. અને જંગલ જંગલ ભટકી અહીં સુધી આવવાનું કારણ શું ભક્તલાલ? અરે પ્રભુ, આપ તો બધું જાણતા હોય છતાં મારા માટે એટલી પરીક્ષા શા માટે? અરે ભક્તલાલ, હું તમારા મુખે સાંભળવા માંગુ ભક્તલાલ. અરે પ્રભુ, હું એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે અહીં સુધી આવ્યો છું. અરે ભક્તલાલ, શું તમારો સ્વાર્થ અને શું તમારો પરમાર્થ એની મને વાત કરો ભક્તલાલ. અરે પ્રભુ, સ્વાર્થ એટલે કે હું પાપી પેટે વાંચ્યો છું, પુત્રનું વરદાન મેળવવા અહીં સુધી આવ્યો છું. ભક્તલાલ, કનૈયાના દ્વારે આવ્યા હોય તમે તમને ખાલી હાથ નહીં જવા દે ભક્તલાલ. અને તમારું પરમાર્થ શું ભક્તલાલ? અરે પ્રભુ, પરમાર્થ એટલે કે 12 ગાંવ સુધી પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત નથી રહેવા દેતો એ ભગવાન નામનો રાક્ષસ તો તમારે સંહાર કરવાનો છે. બીજું મારે ભક્તલાલ, જેનું નામ છે ને એનું નામ તો જરૂર છે. માટે આ જો તમે કનૈયાના દ્વારે આવ્યા હોય ને તો કનૈયા અમારા દાદીનું પેલું તમને પુષ્પ આપે ભક્તલાલ. Yeah.
પુષ્પ આપો અને આપ પોતે પધારો. આ ભક્તરાજ બીજું પુષ્પ જો તમને આપું એ પહેલા તમારે તમારા જમનાથનું વતન જવું જોશે ભક્તરાજ. હા પ્રભુ. એટલે ભક્તરાજ વચન આપના હાથમાં વિચાર કરી દો. વચન આપના હાથમાં વિચાર કરી દો. રઘુકુળ રીત સદા ચલી આવી ના જાય જેજો ભક્તરાજ વચન કદાપી ન જાય. હા પ્રભુ. પણ આ પેલા પુષ્પનું નામ શું રાખવું? એ રાખજો વીરમ દેવરુના નામ જો જે પહેલા પુષ્પ આપ્યા ને એનું નામ વિરેન્દ્ર રાખજો અને જે બીજું પુષ્પ આપ્યું ને એને હું જ્યારે તમારે ઘરે આવતા ઘા કરું ને ત્યારે મારું નામ રામદેવ રાખજો ભક્તરાજ. ભલે પ્રભુ. આ ભાવો એની નિશાની ખરી કાંઈ? ભાદરવા સુદ દશમને મધરાત્રે અમે બંને ભાઈ તમારે ઘરે આવતા ઘા કરશું ભક્તરાજ. ભલે પ્રભુ. ભલે પ્રભુ. આ ભાવો એની નિશાની. આ ભક્તરાજ નિશાની પણ તમને કઈ સંભળાવું. એ નિશાની આપો ગુમ ગુમ પગલે પાટલો પુષ્પારાજ હાલો ભાઈ. મજા તો નથી. ભલે ભક્તરાજ
કુમકુમની પગલી રંગમેલમાં પાંચ પડે અને ઉકળતા દૂધ ઉતરે તો માનજો કે દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયો તમારી ઘરે અવતાર ધારણ કર્યો હતો. જય શ્રી કૃષ્ણ કનૈયા. ભલે પ્રભુ. આહા અને મને લાલીલા અને પ્રેમીના ભક્તને માં લાલીના ભક્ત પુષ્પ તો આપ્યું છે. મારાથી મોટા કોણ હરદારી બન્યો ભાઈ એની આ વાતની જરા પણ ખબર નથી તો ચાલે ને કોના રીતે ખબર કરું. અરે આજ કનૈયો બોલાવે બળદેવ આવો દુનિયા.
ના બીરા ઇડક મારો લાલીલાનો પ્રેમી ભક્ત છે મારા બીરા અરે વીરા ભગત હોય તો એ ભક્તિ કરી જાણે હવે માર મારીને રુધિરની ધાર નો વારે વીરા ના બીરા ઇડક મારો લાલીલાનો પ્રેમી ભક્ત છે મારા ભાઈ અરે વીરા આજે તું તારા ભગતને મારી હાથે ને જોમીશ તો તારે મારો માર પણ સહન કરવો પડશે વીરા હા બીરા ભક્તને કાલે હું માર ખાવા પણ સહન કરી પણ શકતા તો વીરા જોઈ લે આજે બળદેવ માં ને એની હળમાં કેટલી તાકાત છે વીરા આ તો તમે તમારી તાકાત દર્શાવી દે મારા બીરા એ આજે આકાશ પાતાળ મિરલા મે મારે કરો તારી જીત છે ને આ તારા મોટા ભાઈની હાર છે એટલા માટે આ સોનલના મંદિરે બોલાવવાનું શું કારણ વીરા અરે મોટા ભાઈ જો ખરેખર તમારી હાર હોય અને મારી જીત હોય તો તમારા જમણા હાથમાં મને વચન આપો મારા વીરા અરે નહીં વીરા ભાઈ ભાઈ માં વાત હોય વચન કદાચ ના હોય વીરા અરે નાના મારા ભાઈ ક્યારેક વાત કરવાની હોય ત્યારે વાત પણ કરી લેવાની હોય અને ક્યારેક વચન લેવાના હોય ને મારા વીરા ત્યારે વચન આપી દેવાના હોય મારા વીરા ભલે વીરા કનૈયા આજ વચન આપું છું પણ વચન આપું એ માંગવા જેવું જ માંગજે બીજું કાઈ નો માંગતો વીરા હા મોટા ભાઈ વચન આપતા પણ તમે હાથ પર વિચાર કરી લો વચન આપતા તમે પણ હાથ પર વિચાર કરી લો રઘુકુળ રીત સદા ચલી આવી જોજો મોટા ભાઈ પ્રાણ જાય પણ વચન કદાપી ન જાય મારા વીરા ભલે વીરા કનૈયા તને જમણા હાથનું વચન આપું છું વીરા જો ખરેખર જમણા હાથનું વચન આપ્યું હોય ને જે મારો દુશ્મન માનતા હતા ને એ રાજા હનુમાનની ઘરે આપણે બંને ભાઈને અવતાર ધારણ અરે કર્યો નહીં વીરા કનૈયા મેં તને પહેલા જ કીધું તું માંગવા જેવું માંગે બીજું કાઈ ના માંગતો વીરા અરે મોટા ભાઈ તો કઈ દે તમારું મારું વેણ ગયું ને તમારું વચન ગયું અરે ના વીરા હળધારીનું વચન કદાપી જાતો નથી માટે આ જજમાન ઘરે અવતાર ધારવાની તૈયારી કરો વીરા ત્યારે કરી મારા વીરા એ આજ પિતા રે નંદ બાબા જોડવા ગાતા નાચે
અને પ્રેમના ભક્તને મળી તમારી પાછળ પાછળ આવું છું મારા વીરા. ભલે વીરા જલ્દી આવજો હું પોકરણ લઈને પાછળ તારી રાહ જોઈ લઉં બધો વીરા અમારા વીરા. એક છોડી દીધી રે મેં તો મેલી રે દીધી સોનાની દ્વારકાને છોડી રે દીધી. બહુ ભૂખ પણ બહુ લાગી છે અને તરસ પણ બહુ લાગી છે તો સામે વડલે છે ગોવાર કોઈ ગાયું ચલાવે છે તો ચાલ એની પાસે જઈ પૂછું ભટકું રોટલો તમને જમા ન આપે. ઓ ગોવાર ભાઈ આવા ઘોર જંગલ અંદર મને કેનો અવાજ સંભળાય છે ગાય પાસે ઓરીને જોવા દે. અરે સાધુ મહારાજ બોલો સાધુ મહારાજ. અરે ગોવાર ભાઈ તમારું નામ શું છે ગોવાર ભાઈ? મારું નામ તો કોઈ હરિહર કેસે કોઈ અતિ ઘાટી કેસે સાધુ મહારાજ. અરે તમારું સાચું નામ શું છે ગોવાર ભાઈ? આશું નામ તો અતિ ઘાટી હે સાધુ મહારાજ. અરે હાજી બાકી અને વનવગડે ભરતી ભરતી ભૂખ બહુ લાગી છે જો તમારે ગામની અંદર કઈ જમવાનું હોય તો મને જમવાનું આપો હાજી બાકી. અરે સાધુ મહારાજ બધું બ્લોકનો ડુંગળી દળો હમણાં કે લોકો છે ગાડી પાડેલા શેરને જાના કેમ કોઈ જમવાનું તો સાધુ મહારાજ. અરે નાના હાજી બાકી હવે કાલાવાલા ના કરો હાજી બાકી તમારી ગામની અંદર તપાસ કરો હાજી બાકી. અરે સાધુ મહારાજ નીકળો સાધુ મહારાજ. અરે હાજી બાકી બટકું રોટલો ખવડાવી તો પણ બરોબર છે હાજી બાકી હવે તમારા ભાખરી બકરાના દૂધ ભાવડ હાજી બાકી. અરે સાધુ મહારાજ મારા બધાય બકરા પાછળે તમને કેમ કોઈ દૂધ પાવ સાધુ મહારાજ. અરે નાના ભગવાન આવા દૂધના કોઈમાં હાજી બાકી જો સામે વડલે છે બકરી ઊભી ને એના જમણો હાથ દરજેમાં જરૂર દૂધ નીકળશે હાજી. અરે સાધુ મહારાજ ત્યારે દૂધ ધોવા જાને હાજી ત્યારે તારે ઠાકરને યાદ કરી દે હાજી. એ પાખડિયા દોવા હાયો હરતી ગાતી પાખડિયા દોવા હાયો. હરી બોલ.
પિયાજી. ભલે સાધુ મહારાજ. અરે હરજી તે બટકું રોટલો ખવડાવે એ પણ બરોબર છે હરજી. અરે હરજી તે તારા ભાખરિયા બકરાના દૂધ પણ પાય એ પણ બરોબર છે હરજી. અરે હરજી હવે તો પાણી પાડને હું અહીંથી રવાના થાવ હરજી. અરે સાધુ મહારાજ, અહીંયા ક્યાંય પાણી નથી, કારણ કે બધા તારા સુકા પેલા તમને કેમ કરીને પાણી પાવ સાધુ મહારાજ? અરે ના ના હરજી આવા જોશોડા બોલમાં હરજી વનમાં જે વીરડો કાઢીમાં જરૂર નહીં નીકળશે હરજી. ભલે સાધુ મહારાજ. એ પાણીના ભરવા હાલો હરકે કાંઠે, પાણીના ભરવા હાલો રે. એ ખેતરમાં વીરડો પાડે, હરકે કાંઠે, ખેતરમાં વીરડો પાડે. હરી બોલ. હરી બોલ. હા હરજી. અરે હરજી થોડું પાણી તું પણ પિયાજી. અરે હરજી તે બટકું રોટલો ખવડાવે એ પણ બરોબર છે હરજી. અરે હરજી તે તારા ભાખરિયા બકરાના દૂધ પણ પાય એ પણ બરોબર છે હરજી. અરે હરજી તે વનમાં જે વીરડો કર્યો પાણી પાયું એ પણ બરોબર છે હરજી. તે મને ઓળખો કે હું કોણ છું? અરે હરજી જો તારે મારા અસર સ્વરૂપના દર્શન કરવા હોય ને તો પલો રવડો ફરીને ઉભો રહી જાય હમણાં મારા અસર સ્વરૂપના તને દર્શન કરાવો હરજી. તાલી પાડો તમારા સામની રે, બીજી તાલી ના હોય તો. એ વાતો કરો તમારા સામના રે, બીજી વાતો ના હોય તો. એ સમરણ કરો તમારા સામના રે, બીજા સમરણ ના હોય તો. અરે હરજી જોઈ લે મારો અસલ રૂપ. અરે હરજી તારે જે જોઈ માંગી લે હરજી. અરે પ્રભુ, તમે તો મને માગો એમ કહેતા એકવાર મારી ઝૂંપડી આવે પ્રભુ. ક્યારે હરજી શિયાળામાં આવું? ના ના પ્રભુ, શાળામાં આવતા જ નહીં, કારણ કે મારે તૂટે ફાટે ધાબરીએ પ્રભુ. તમે ઓછો તો હું ફરીશ ને હું તમે શાળામાં તો આવતા જ નહીં. તો ક્યારે હરજી ઉનાળામાં આવું? હા પ્રભુ. ના ના પ્રભુ, ઉનાળામાં આવતા જ નહીં, કારણ કે મારે ઝૂંપડી નીકળે પોટાશ નીકળે પણ હું બે ભલે છું. તો ક્યારે હરજી ચોમાસામાં આવું? હા પ્રભુ. ના ના બાબુ, ચોમાસામાં આવતા જ નહીં, કારણ કે મારે પગમાં પહેરવા એક જોડી મોટી છે પ્રભુ. તમે પહેરશો તો હું શાળામાં આવતા જ નહીં. એ આવો તો યાદ ને યાદ પ્રભુ મારી ઝૂંપડી રે. મારી ઝૂંપડી નથી મેળ્યો કે બંગલા. એ ઝૂંપડો હોય પ્રભુ મારી
અરે જી હું બોલા જાને કે અવતાર ધારણ કરું છું તો પહેલે હાથથી તારા હાથ થઈ કરશે ભલે પ્રભુ ઓલાને તું મોકલજો ઘરે જાય કેટલા વાગે મારા સ્વામીના કહેવા પ્રમાણે પ્રભુને આવવાનો સમય થઈ ગયો છે. વાર તિથિ તારીખ સાલમાં સાંગણે આવીને ઉભા રહ્યા છે. તો લાલ સેવા પૂજામાં સમય વિતાવો. આવા સેવામાં કાંઈ બીજા નવ નવ મહાન ઓહો જી એવા સેવામાં કાંઈ બીજા નવ નવ મહાન સતીના ઓળે કુંવર જહાઈમાં ઓહો જી આવા હૈયે માને હરખનો મહાય ઓહો જી એવા હૈયે માને હરખનો મહાય આવા મહાજીના બેના હાથે વાલે મારે મહારાજા ઓહો જી આવાના હાથા ધીરમ દેવના ઓ જીવના હાથા ધીરમ દેવના આવા મારણીના જોઈને જચર જપાના ઓ એવા લીલુડા હાથે ભાસની નગવાલિયા હાયા કાઈ ગાયો રે પ્રસાર રે આવા લીલુડા હાથે ભાસની નગવાલિયા આવા લીલુડા હાથે ભાસની નગવાલિયા આવા લીલુડા હાથે ભાસની નગવાલિયા ખાસ જાહેરાત કરવામાં આવે છે કે રામાપીરનો જન્મ થતો હોય ત્યારે પગની આટે કે પગમાં બૂટ ચંપલ પહેર્યા હોય તે કાઢી નાખવા. બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે માથે ઓઢી લેવું. એ રમતોરનો જાનો ગણિયાને વાલા પોકરાણ ગઢનો જોય પી. એ આ દાદા દાદા ચૂકી રાખજો. એ મારા નાણ કાણા જોને પી. પણ રામા કહું કે રામદેવ માનવીરજી હીરા કહું કે લાવ કે આવો પણ જેને જેને
આય તો રામા કમાની વાડીએ અને પંખી કરે કિલો અરે રામા કમાની વાડીએ આજ બાપા પંખીડા કરે કિલો એવો હમણાં મારો નાનકાનો ધણી આવશે વો તો લીલા ઘોડે હવા આવશે આવશે રે આવો કાલિકા નો નાદ આવશે એ આવશે આવશે રે આ કાલિકા ના નાદ આવશે હવે અત્યારે મારી માતા ગાયો ને લીલું નાખવા ગઈ છે સિલો ઉપર તે કેળું તો લાવું ઉતારી હાલો રમે રામો પીર બપોર રમે